નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ પોલીસે સાયબર ક્રાઇમના હોટસ્પોટ ગણાતા ઝારખંડના જામાતારાથી આરોપીની ધરપકડ કરી। આરોપીએ દેશના અલગ અલગ વિસ્તારના 2018 લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે। કોઈ પણ શંકાસ્પદ એપીકે ફાઇલ આવે તો ડાઉનલોડ કરશો નહીં, ભરૂચ પોલીસની નાગરિકોને સૂચના। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ કટિંગની હેરાફેરી ઉપર કરાઈ મોટી રેડ। અંકલેશ્વર ખાતે એક ફેક્ટરીની પાછળ ખેતરમાંથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કરાયો। ભરૂચ પોલીસે સાયબર ક્રાઇમના હોટસ્પોટ ગણાતા ઝારખંડના જામતાડામાંથી આરોપીની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીએ દેશના અલગ અલગ વિસ્તારના 2018 લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે। ભરૂચ પોલીસને સાયબર ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી છે। સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનું હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતાડાથી 24 વર્ષીય આરોપી રાજેશ મંડલને ઝડપી પાડવામાં આવ્યો છે। ડિસેમ્બર 2004માં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યોગેશ ઠાકોરના ખાતામાંથી સાયબર ક્રાઇમ દ્વારા બારોબાર લોન લઈ ₹5.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી। આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસે 2000થી વધુ કોલ ડિટેલ તપાસી હતી, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા। આ સમગ્ર ઠગાઈના તાર ઝારખંડના જામતાડા સુધી જોડાયા હતા। પોલીસે એક ટીમ જામતાડા રવાના કરી હતી। સતત 3 દિવસ સુધી ભરૂચ અને ઝારખંડ પોલીસની ટીમે વોચ રાખી મુખ્ય આરોપી રાજેશ મંડલની ધરપકડ કરી છે, જેની પૂછતાછમાં બહાર આવ્યું છે કે આરોપી જામતાડામાં જંગલ વિસ્તારમાં ચોરીના ફોન તેમજ સિમ કાર્ડ દ્વારા લોકોને ઠગાઈ માટે કોલ કરતો હતો। સાથે તેણે સમગ્ર દેશમાં 2018 જેટલા લોકોને નિશાન બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ ઉપરાંત ઠગાઈ માટે 15 મોબાઈલ અને 7 સિમ કાર્ડનો ઉપયોગ થયો હોવાનું પણ ખુલ્યું છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે। તારીખ 13 ડિસેમ્બર 2024ના રોજ ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને 5.5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એક્સિસ બેંકમાંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે। આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા CDRનું એનાલિસિસ કરવામાં આવે છે। જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક CDRઓ પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન 2200 કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી। આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં, પરંતુ આવા ભારતભરના કુલ 2018 જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે। આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર VB બારોડ અને અમારા સાયબર ક્રાઇમ PI VR ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે। કેસને જોતાં અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે, પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા CDRઓ તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે। ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે 15 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને 7 જેટલા બીજા મોબાઈલોનો ઉપયોગ થયો છે। પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા VB બારોડની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ, જેની ઉંમર 24 વર્ષ છે અને જે છે એ દુધાની ગામના રહેવાસી છે, તેમની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે। પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે। ભરૂચ SP અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવતા ફોનમાં જો બેંક લોન કે KYC અપડેટનો ઉલ્લેખ કરવામાં આવે તો એ કોલ તરત જ બંધ કરી દેવા જોઈએ અને સત્તાવાર હેલ્પલાઇન દ્વારા જ માહિતી ચકાસવી જોઈએ। કોઈ અજાણી લિંક ઉપર પણ ક્લિક ન કરવા તેઓએ લોકોને અપીલ કરી હતી। હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે હાલમાં ભરૂચ ક્રાઇમ પોલીસ દ્વારા અને સાયબર ટીમની દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતારાથી કરી છે એ લોકોની 2018 જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટિંગ કરેલું છે। તેમાં મોડસ ઓપરેન્ડી એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમણે લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું KYC અપડેટ કરે, એના માટે એ લોકોને APK ફાઇલ મોકલે છે કે જેમાં
આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે, એ લોકો એવી એપીકે બનાવીને મોકલે છે કે અમે એક ઇન્વિટેશન કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું. એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે, તો ઈ ચલણના પૈસા ભરવા માટે બી આપણા ઓનલાઈન ભરાઈ જશે, આપમાં ફાઇલ ડાઉનલોડ કરી લ્યો. આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે. અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યાં તાત્કાલિક જ મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે. અને આવા મોબાઈલ એકવાર હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈ પણ વસ્તુ કરી અને આપના સાથે સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે. તો હું લોકોને રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે, તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંકલેશ્વર ખાતે નવગામા ગામે અલ્કેમ કેમિકલ ફેક્ટરીની પાછળના ખેતરમાંથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના નવગામા ગામે અલ્કેમ કેમિકલ ફેક્ટરીની પાછળના ખેતરમાં દારૂ કટિંગની મોટી રેડ હાથ ધરાઈ હતી. આ રેડ દરમિયાન પોલીસે કુલ 45,504 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 87,82,272 થાય છે. તે ઉપરાંત પોલીસે 6 મોબાઈલ ફોન કિંમત ₹41,000, 3 વાહન કિંમત ₹18 લાખ અને રોકડા 2,960 મળી કુલ મુદ્દામાલ 1,06,26,232 નો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 5 આરોપીઓને પકડીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન અંકલેશ્વરને સોંપ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સુરતના સિદ્ધનાથ ઉર્ફે નગેન્દ્ર બેની પ્રસાદ યાદવ, સંદીપ ઓમપ્રકાશ ગુપ્તા, મહેન્દ્ર અમૃતલાલ પાલ, રવિ અજીત સરોજ તથા પાલકધારી કલ્લુ ગૌતમનો સમાવેશ થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ સફળ રેડથી દારૂ કટિંગના નેટવર્ક ઉપર મોટો આંચકો લાગ્યો છે. જંબુસરના નોબાર ગામ નજીક ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 12 લોકોને ઈજા થઈ હતી. ભરૂચના જંબુસર તાલુકામાં માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. નોબાર ગામ નજીક ટેમ્પો પલટી જતા 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ સારોદ ગામેથી સૌરાષ્ટ્ર તરફ જતો એક પરિવાર ટેમ્પામાં સફર કરી રહ્યો હતો. ટેમ્પામાં કુલ 25 જેટલા મુસાફરો સવાર હતા. મુસાફરી દરમિયાન ડ્રાઈવરનું ટેમ્પા પરનું નિયંત્રણ છૂટતા વાહન રસ્તા પાસે પલટી ગયું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. 5 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જંબુસર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદામયા બ્રિજ ઉપરથી સ્કૂલ બસોને પસાર થવા દેવાની છૂટ આપી જાહેરનામામાં સુધારો કરાયો છે. ભરૂચના નર્મદામયા બ્રિજ પરથી સ્કૂલ બસોને પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે. નર્મદામયા બ્રિજ પરથી એસટી બસ સિવાયના ભારદારી વાહનોના પસાર થવા ઉપર પ્રતિબંધ છે. ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવાથી સ્કૂલ બસોને પણ નેશનલ હાઈવે 48 પરથી પસાર થવાની ફરજ પડતી હતી, જેમાં બાળકોના સમય અને વાહનોના ઈંધણનો વ્યય થઈ રહ્યો હતો. સ્કૂલ બસોને નર્મદામયા બ્રિજ પરથી પસાર થવાની છૂટ આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી અને સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. સ્કૂલ બસોને છૂટ આપવામાં આવે તે માટે પોલીસ વિભાગનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ અભિપ્રાયના આધારે નર્મદામયા બ્રિજ પરથી સ્કૂલ બસોને પસાર થવાની છૂટ આપવામાં આવી છે. આના માટે અગાઉ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં સુધારો કરાયો છે. ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરનું નેરોલેક કંપની દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં મહિલાઓને સહાયતા અને સંરક્ષણ પૂરું પાડતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે નેરોલેક કંપની દ્વારા પોતાના CSR ફંડ અંતર્ગત સેન્ટરનું નવીનીકરણ તેમજ વાસણો અને આવશ્યક ઉપકરણોનું દાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સેન્ટરનું સૌંદર્યવર્ધન, આવાસ સુવિધા અને ઉપયોગી સાધનોની સુવિધાઓમાં સુધારા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવત, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર, સખી વન સ્ટોપ સેન્ટરના વૈશાલી ચાવડા તેમજ નેરોલેક કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું પ્રિતેશ વસાવા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સંરક્ષણ અધિકારી ભરૂચ. આજે મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકાર અને મહિલા બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે માન્ય કલેક્ટરશ્રીની ભલામણથી CSR અંતર્ગત નેરોલ કંપની દ્વારા કેન્દ્રના વ્યવસ્થાપન માટે ખાસ કરીને CCTV કેમેરા, કેન્દ્રના રિનોવેશન માટે કલર કામ તેમજ પીડિત અને આશ્રિત બહેનો માટે જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવેલ છે. ખાસ કરીને બાળકો માટે રમકડા છે તેમજ તિજોરી અને કુલર જેવી ઘણી બધી વસ્તુઓ કંપની તરફથી આપવામાં આવેલ છે. તો આ તબક્કે હું એમનો તમામનો આભાર માનું છું.
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાંથી મગરનું બચ્ચું પાંજરે પુરાયું હતું. અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગર જોવા મળ્યો હતો. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં મગરનું એક બચ્ચું કેદ થયું હતું. મગરના બચ્ચાને સુરક્ષિત સ્થળે છોડી મૂકવા વન વિભાગે તજવીજ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે ઉપર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે. ત્યારે મગરની હાજરી બાદ તંત્ર સાથે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. હાસોટના કુડાદરા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ. સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જે અન્વયે ભરૂચના હાસોટ તાલુકાના કુડાદરા ગામ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે સાંસ્કૃતિક કૃત્યો પણ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી, હાસોટ મામલતદાર રાજન વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ આનંદ પટેલ, આગેવાન અનિલ પટેલ, વનરાજ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ડિવિઝન પોલીસે સિવિલ હોસ્પિટલ રોડ પરથી પિસ્તોલ અને વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી. ભરૂચ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને બાતમી મળી હતી કે કસક ખાતે રહેતા આરિફ અહેમદ ચૌહાણ સિવિલ હોસ્પિટલ નજીકના વિસ્તારમાં મરૂન કલરની મોપેડ લઈને ફરે છે અને તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે સદર ઈસમ હિતેશનગર તરફથી આવતો જણાયો હતો, જેથી તેને રોકી અંગઝડતી કરતા તેના કમરના આગળના ભાગે પેન્ટમાંથી એક પિસ્ટલ સાથે જીવતા કારતૂસ નંગ 14 તથા તેની પાસેની મોપેડની ડિક્કીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 9 મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી કુલ 75,576 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે. ભરૂચના મક્તમપુર રોડ ઉપર આવેલા નેક્સસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા દીપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વર્ષ 2001થી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કાર્યરત છે, જેમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જૂથ સખી મંડળની બહેનોને બચત અને ધિરાણ સાથે સ્વરોજગાર લગતી પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં આવે છે. ત્યારે આવનાર દીપાવલી પર્વ નિમિત્તે ભરૂચ શહેરના મક્તમપુર રોડ ઉપર આવેલા નેક્સસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા દીપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી બહેનોને રૂપિયા 1 કરોડના ધિરાણના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાસિયા સહિતના આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સખી મંડળની બહેનોને દીપાવલી ધિરાણ વિતરણનો કાર્યક્રમ કરે છે. આ 20મું વર્ષ થવાનું અને 20મા વર્ષે અત્યારે અમે જે 5 લાખ રૂપિયાનું ધિરાણથી શરૂ કરેલી 2006માં, તો આ વર્ષે અમારું 1 કરોડ રૂપિયાનું ધિરાણનું જે લક્ષ્યાંક 75 લાખનું હતું, નરેન્દ્રભાઈ મોદીના 75મા વર્ષનું જન્મદિવસના પ્રસંગે અમે 75 લાખનો નિર્ણય કરેલો, પરંતુ બહેનોની જે ડિમાન્ડ જેવી આવી છે કે જેને લીધે અમારે 1 કરોડ રૂપિયા લક્ષ્યાંક પર થયું છે અને એમાં 790 બહેનો એના લાભાર્થી છે. અમારા જે ટોટલ A, B, C, D ગ્રેડ છે બહેનોનું, એમાં ફક્ત આ A ગ્રેડની બહેનોને આ લાભ અમે આપીશું. અને આ જે છે તો દીપાવલી ધિરાણ વિતરણનો કાર્યક્રમ, એમાં 1 વર્ષમાં અમને આ બધી રિકવરી અમારે એ લોકો ધિરાણનો રિકવરી આપી દેવાની હોય છે. ગયા વર્ષે અમે 72 લાખ રૂપિયાનું ધિરાણ કર્યું. અત્યારે આજના તબક્કે 100%ની રિકવરી આવી ગઈ છે. 100%. એટલે અમારું છેલ્લા 10 વર્ષથી 100%ની રિકવરીનું આ સખી મંડળની બહેનોના કાર્યક્રમમાં થાય છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકાસ પદયાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ પદયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી આગેવાનોએ લીલી ઝંડી બતાવી વિકાસ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. માતરિયા તળાવ સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ બાદ માતરિયા તળાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આગેવાનો અને નગરજનોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખુલ્લી કાચમાં આખલો ખાબક્યો હતો, જેનો ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કેકે માર્ટની બાજુમાં આવેલા વરસાદી કાચમાં એક આખલો ફસાઈ ગયો હતો. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા તાત્કાલિક ડ્રેનેજ વિભાગને ચેરમેન કમલેશભાઈને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જેના પગલે નોટિફાઈડ ફાયર બ્રિગેડના સ્ટાફે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ આખલાને વરસાદી કાચમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા અને ઉપપ્રમુખ રમેશ પટેલ દ્વારા નોટિફાઈડ ચીફ ઓફિસર પાસે માંગ કરવામાં આવી છે કે ખુલ્લી ગટર અને ઢાંકણાના અભાવે ભવિષ્યમાં મોટો અકસ્માત થવાની શક્યતા છે, ત્યારે ખુલ્લી ગટર બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. આટો શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી કેમ્પેન અંતર્ગત SHG માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્લાસ્ટિક મુક્ત અંકલેશ્વર નગરપાલિકા બનાવવા સમજણ આપવામાં આવી, જેમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા અને NULM વિભાગના કર્મચારી હિરલબેન પ્રજાપતિ, જાગૃતિબેન પટેલ, તેજલ સોલંકી હાજર રહ્યા હતા. શહેરી વિકાસ વર્ષ 2025ના વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે આજ રોજ SHG ગ્રુપની બહેનો દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સરસ્વતી પાર્કમાં ખુલ્લી જગ્યામાં સંતાડેલા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેરના સરસ્વતી પાર્કમાં રહેતા શાહરૂખ મહેમૂદ અલી મંસૂરીએ સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે, જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી વિદેશી દારૂની 1481 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 3.51 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર શાહરૂખ મહેમૂદ અલી મંસૂરીને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસે સાયબર ક્રાઇમના હોટસ્પોટ ગણાતા ઝારખંડના જામાતારાથી આરોપીની ધરપકડ કરી. આરોપીએ દેશના અલગ અલગ વિસ્તારના 2018 લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. કોઈ પણ શંકાસ્પદ APK ફાઇલ આવે તો ડાઉનલોડ કરશો નહીં. ભરૂચ પોલીસની નાગરિકોને સૂચના. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ કટિંગની હેરાફેરી ઉપર કરાઈ મોટી રેડ. અંકલેશ્વર ખાતે એક ફેક્ટરીની પાછળ ખેતરમાંથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.